ખરેખર હું કહું તો અત્યારના પુરુષો બહુ જ, હું તો હવે માનું છું, પહેલાં હું કહેતી હતી કે આજથી 20 વર્ષ પછી કદાચ આવતા 10 વર્ષની અંદર પુરુષની સ્વતંત્રતા માટે આપણે બેસવું પડશે અને વિચાર કરવો પડશે કે હવે આપણે થોડાક એમને સ્વતંત્ર કરીએ, એમના લાભાર્થે કંઈક રાઈટ બનાવીએ. અત્યારે એમની સ્થિતિ બહુ ખરાબ છે. જો એ કોઈ કારણ કે એ ઘરની બહાર નીકળે છે એટલે એને થોડી ડાર્ક સાઈડ ઓફ મેલ ખબર છે. એટલે જો એ સ્ત્રીને કોઈ કારણ માટે ના પાડે છે કે તું અહીંયા ન જા, અહીંયા ન કર, અહીંયા ન પહેર, કે આ ન કર, આમ કાંઈ પણ, તો તરત આપણી અંદરનો ઓલો નાગ ઊભો થઈ જાય છે. ના હશે નહીં પડે. હવે વુમન એમ્પાવરમેન્ટ તો જો સ્વતંત્રતા તો કેવું જોઈએ, એટલે એ લોકો બિચારા ક્યાંક ડરીને રહે છે, કાયદાના ડરથી ક્યારેક ડરી રહે છે. રાધર પુરુષની સ્થિતિ તો અત્યારે તમે જુઓ કે એ કોઈને કહી શકતો નથી. એ મમ્મી પાસે જાય છે તો મમ્મી એવું કહે છે કે તું તો જો હવે કેવો છો. પત્ની પાસે જાય છે તો એ તરત આખા દિવસની એના મમ્મીની ફરિયાદ કરે છે. ફૂલ એપિસોડ માટે સબસ્ક્રાઇબ કરો ફાઇન્ડ ઓન રનર